હલકા માણસો પાનના ગલ્લા ઉપર જ્યાં ત્યાં ભેગા થઈ જશે, પણ સારા માણસો ભેગા નથી થતા. અને એ આપણે બધાએ કરવું પડશે. સોનું સૂદે 1.5-2 લાખ લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા. ન નાત જોઈ, ન જાત જોઈ, ન ધર્મ જોયો, ન સંપ્રદાય જોયો, ન હિન્દુ જોયો, ન મુસલમાન જોયો. એને માણસ જોયો. આ ચીજો આપણે પાયામાં નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી આપણી ઉમ્મીદ, ભગવાન કહે છે કે આ સાલો ભિખારી છે. ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીદ ઘણા બધા લોકોની ઉમ્મીદો સાથે જોડાયેલી હોય છે. ઉમ્મીદ એની પૂરી થાય છે કે જેની ઉમ્મીદમાં પણ એ ઉમ્મીદો છે કે સર્વ સંતુ આપણામાં છે ને બધાનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. એક હિન્દુ ધર્મ જ એવો છે કે જે એમ કહે કે બધા જ ધર્મો સાચા છે. એના પાછળની પોઝિટિવનેસ છે કે બધું સારું. જેને હું આજ સુરત આવું, હું પાછળથી અડાજણથી બી આવું, ગોલ્ડન બ્રિજથી બી આવું, આ બાજુથી બી આવું, હેલિકોપ્ટર પૈસા હોય તો ઉડી નહીં આવું, અને પનો ના પહોંચે ઠૂચું આવું અઠવાડિયે. સુરત જવાનું છે. ઉમ્મીદ પૂરી કરતા પહેલા જે પાયાની વાત છે કે હું કેમ મનુષ્ય બન્યો, આજ મા બાપ કેમ, આજ પત્ની કેમ, આજ પતિ કેમ, આ સવાલો સાલા આપણને થતા નથી. સવાલો થતા નથી એટલે એના જવાબ મળતા નથી, અને જવાબ મળતા નથી એટલે બસ મેગી 2 મિનિટ, પૈસા 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 ને સેક્સ. આખી દુનિયા 2 ચીજ માટે જીવે છે. અને મહત્વની વાત એ છે, 5000 પુસ્તકો વાંચ્યા પછી મને એટલી ખબર પડી કે સાલો પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. હા, એવું છે. એવા મોટિવેશનલ સ્પીકરો આવશે તમારે ત્યાં. દોસ્તો, આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. તમે કહો સાલા હું માઇનસ બાજુ કે શું? તમે ગાડા થઈ જાઓ કે હાલો ડરાવ આવ્યો છે કે આપણને મોટિવેટ કરવા. પિસ્તોલ છીએ, પિસ્તોલ બોસ આપણે. મનુષ્ય જન્મ મળવો, ભારતમાં જન્મ મળવો, અને નાક, આંખ, કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને બોસ, લોટરી છે. હું શું કરું? કોઈ અદ્ભુત છે. પણ બાલ મંદિરથી માંડી અને દરેક ધર્મો માણસને તું પાપી છે, કર્મ ભોગવે છે, હવે આમ નહીં કરે તો પછી ત્યાં આમ થશે, આમ કરીને ડરાઈને પથારી ફેરવી નાખે. સિગરેટ પીવાની નહીં, પણ પીવી તો રોડ પર ઉભા રહીને પીવાની. છોડવી છે પણ છૂટતી નથી, મરી જાને પાર આવે, શું કરવા પીએ છે બધું. આ પાવર મને ઈશ્વરે એક હિન્દુ ધર્મ બી એ જ કહે છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર. ઇસ્લામ બી એ જ કહે, દરેક ધર્મ એ જ કહે. બધાનો ઓક્સિજન એક જ છે, બધાનું ગુરુત્વાકર્ષણ એક જ લાગુ પડે, બધા મોબાઈલ વાપરે તરંગો એક જેવા જ જાય, કોઈ જુદા ના જાય. લોહી બી જોવે નહીં કે કોનું છે. તો આ બધી બબાલો શાની છે? અને એના કારણે માણસ આગળ વધી શકતો નથી. અને ઉમ્મીદ હવે પાછા 2022 આવશે કે ઉમ્મીદ 2022 એટલે પછી શું? વોન્ટ ટુ એન્જોય 2021 અને એન્જોય કર્યું છે સાહેબ 2020. હું તો નરેન્દ્રભાઈને કહેવાનો છું કે દર વર્ષે 15 દિવસ લોકડાઉન આપજો સાહેબ. લોકો પરિવાર સાથે રહેતા તો જીવશે કમસે કમ. કરવાની જરૂર, દિવાળીના વેકેશનની જરૂર નથી. અને લોકડાઉન એ મોદી સાહેબે આપણને એના માટે આપ્યું હતું કે આપણે એક જીવનની આપણી લાઈફસ્ટાઈલ બદલીએ અને એ પ્રમાણે હવે આપણે જીવીએ. એ કોઈ એનાથી જતો રહેવાનો નહોતો કે કોઈને ખબર નહોતો, પહેલી વાર આવ્યો હતો. પણ 2021માં આપણે એટલું નક્કી કરીએ, એવું નક્કી કરીએ, નક્કી કરેલું જ કશું થતું નથી. ડૉક્ટર બનવું હતું, 54% આવ્યા, ચેક રિટર્ન. પણ જ્યારે 54% આવ્યા ત્યારે મને મારા વાંચન અને મારી માએ શીખવાડ્યું હતું કે બેટા જે થાય તે સારા માટે. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાના. 54% ના આવ્યા હોત ને ડૉક્ટર બન્યો તો બોલો આજે સેમિનાર કરવા કોણ આવત? ભગવાનને ખબર હતી કે આ નોટને 1500 સેમિનાર કરાવવાના છે, માટે 54% આપો, આને ડૉક્ટર બનાવાય નહીં. સખત મહેનત, હાર્ડવર્ક. 15 દોસ્તો તમને એક વાત કહું, સરળતાના દિવસો ગયા. હવે તમે 15 કલાકથી ઓછી મહેનત કરશો ને, યુ આર આઉટ ઓફ ધ રેસ. ચાહે બિઝનેસ હોય કે ભણવાનું હોય. હવે તમારે તમારી જાતને એકદમ અપ ટુ ડેટ રાખવી પડશે. આ બધી પલિતીથી ઉપર રહીને જીવવું પડશે, ઇન્સાનિયત ઉપર જીવવું પડશે. અને પાયાની થોડીક વાતો જો આપણે આપણા જીવનમાં આવી જશે તો પ્લીઝ, ખબર સાયકલ પહેલી વાર ચલાવો સાલી પડી જ જાય, ખબર છે? બાપા ગમે એટલી પકડે, પણ પછી આવડી જાય, પછી હાથ છૂટા, દાંત બી છૂટા થઈ જાય, ઓવર કોન્ફિડન્સ આવી જાય તો. પણ આ જીવન જીવવાની જો ખબર પડી જાય તો ક્યારે સાહેબ, આજે ભગવાન બી હાલ અહીંથી લે તો કોઈ ચીજ બાકી નથી. આ સમજ આવી જાય
કે હું અહીંયા આવ્યો છું, એક ચોક્કસ કારણથી આવ્યો છું, મારો રોલ ભજવવાનો છે અને હું બેસ્ટ ભજવીશ. મારી એક જ ટેગલાઇન છે ઉમ્મીદ 2021માં તમને બધાને એક ટેગલાઇન આપીને જઉં છું. અને 1 વર્ષ પછી આપણે આટલા જ લોકો મળીશું અને યુ સી ધ ચેન્જ. આ જગત છે ને વાઇબ્રેશનનું છે. આ તરંગો દેખાય છે અહીંયા. પણ હાલ મોદી સાહેબને ફોન લગાવો તો એમનો અવાજ પકડાય પાટ દીન, હે ને? અને દાઉદ ઇબ્રાહિમને લગાવો તો એનો પકડાય, બધાને પકડાય. આ રૂમમાં દેખાય છે. તમે જે ડાઉનલોડ કરવું આ રૂમમાંથી કરી શકો ને, તો બધું હવામાં છે ને. આટલું વાઇબ્રેશનનું જગત છે, આમાં સમજી જાઓ. તો તમે જેને તમે સક્સેસ કોને કહો છો? પૈસા. તમે સક્સેસ કોને કહો છો? એ સક્સેસ નથી. સક્સેસ એટલે તમને એમ થાય કે બસ ઇનફ ઇઝ ઇનફ. હું જેટલું જીવ્યો. મોહમ્મદ પૈગંબર બિલકુલ એક સામાન્ય માણસ. સંત કબીર એકદમ સામાન્ય માણસ. દુનિયાને કેટલું નોલેજ આપીને ગયા. અને જૈનોના 24 તીર્થંકરો, કરોડપતિ, રાજાઓ બધું છોડી દીધું. કેમ? કે પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો એમને છોડ્યું જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર. બે બાજુ તમારી પાસે સમાજે દાખલા મૂક્યા છે, પણ આપણે તો સવારથી સાંજ સુધી પેલું હડકાયું કૂતરું જોયું, અહીંથી ધોકો મારે લઈ જાય, અહીંથી ધોકો મારે લઈ જાય. એક દિવસ ટ્રક નીચે પડ્યું હોય, મરેલું મરી ગયું. આપણું બી એ જ થાય. અને આપણે મરી જઈએ ને તો 50 માણસ ભેગા નથી થતા, ફોન કરવો પડેલા પેલો ગયો. તો આપણે પાછા શું કહીએ? કાઢે તો કહેજો, જઈએ નહીં, ટાઈમ થત કહેજો. આ કોરોનાએ આપણને શાંતિથી બેસી થોબ નહીં તો થાકી જઈશ એના માટે મોકલ્યો છે ઈશ્વરે. અને પોઝિટિવ જો. મેં મારો ભાઈ ગુમાવ્યો, કઝિન બ્રધર પરમ દિવસે જ ગુજરી ગયો. 45 વર્ષનો 22 લાખ રૂપિયા ખર્ચો કર્યો. મારી 2 સિસ્ટરોને કોવિડ થયેલો, મારા ભાભીને કોવિડ થયેલો. હું બહુ ફેસ કરીને તમારી સામે ઊભો છું. પણ લગ્નના અઠવાડિયા પહેલા મેં મારા ફાધર ગુમાયા છે. 2 ભાઈ જ્યારે ટોપ પર હતા અને જ્યારે હું અમદાવાદ શિફ્ટ થવાનો હતો અને એક ફોન, મારો ભાઈ કે હું આવું છું, મારો ભાઈ ગયો નહીં, આવ્યો જ નહીં. અને એક ફોન આવ્યો કે એક્સિડન્ટમાં ગુજરી ગયો. આ બધું પિક્ચર છે સાહેબ. બોલવું સહેલું છે, પણ જે બોલું છું ને જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. આ બધી ચીજોમાં જ નથી આવ્યા આપણે અહીંયા. આ ભાવ તમારામાં પેદા થઈ જાય અને પછી તમે ઉમ્મીદ કરો ને બોસ, ભગવાનને જખ મારીને આપવું પડે. તમને એની તાકાત નથી કે ના આપે બોસ, જખ મારીને આપવું પડે. પણ આપણે નાની નાની વાતમાં નિરાશ થઈ જઈએ, નાની નાની વાતમાં હતાશ થઈ જઈએ. હવે હું શું કરીશ? પૈસા નથી. આ નતા પૈસા, 1 રૂપિયો નતો. સાયકલને પંક્ચર પડે તો 2 કિલોમીટર પાછળનું ટાયર અધ્ધર ઉપાડીને હું ચાલતો હતો કે પેલી ટ્યુબ વધારે ફાટી ના જાય. આજે મર્સિડીઝનું ટાયર ફાટી 10 કિલોમીટર ઘસી નાખીએ તો નંખાશે. સવાલ શું છે? એક પાવર કે સૌથી શ્રેષ્ઠ યોનિમાં ઈશ્વરે મને જન્મ આપ્યો છે. તમારી પાસે જે શર્ટ છે ને સાહેબ, દુનિયાના ખાલી 5% લોકો જોડે જ આ શર્ટ છે સાહેબ. તમે જે જૂતા પહેરો છો 5% લોકો પાસે છે. તમે જે મોબાઈલ યુઝ કરો છો, તમારો મહિનાનો જેટલો ખર્ચો છે, તમે દુનિયાના 10% લોકોમાં આવો છો. અને તોય આપણે મજા નથી. તું પ્લગમાં આંગળી ઘાલ દે ઘેર જઈને, બીજું કશું કરતો નહીં. સાલા ભિખારી મરી જાય ને પાર આવે, તું ખોટો જીવે. બોજ છે તું પૃથ્વી ઉપર. એક ભાઈ આયા હમણાં અમદાવાદમાં મારી ઓફિસ. સંજયભાઈ તમે બધું સારું સારું બોલો છો, ભગવાને તમને કેટલું આલ્યું છે. મેં તાર શું છે? મને કે 5 લાખ રૂપિયા. મેં એક કિડની વેચી મારે? ના, એ તો નહીં. તમને સાલા એફડી છે અંદર 10 લાખની વેચી માર. એક હાથ વેચી માર 3 લાખ. આમ ફરવાનું. ઈશ્વરે સાલી 10 કરોડનું બોડી આપ્યું છે અને આપણે રોજ સવારે પાન, મસાલા, ગુટકા, દારૂ, નોનવેજ. હું કોઈનો વિરોધી નથી. છાણો જ પીવું જોઈએ, ખાવું જોઈએ. પણ જિંદગીનો અસલી નશો નથી ચડતો ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા આપણે. અસલી નશો ચડાવો કે જીવન બહુ મસ્ત છે. અને એ ક્યારે શરૂ થશે? જ્યારે તમે એની લાયકાત કરે. લાયકાત શું છે એ સમજ પડી જાય. સાલું અભ્યાસક્રમમાં. અને એમાંથી હમણાં સાહેબે જે વાત કરી, મદ્રાસી સાહેબે, કે મારું જે ડ્રીમ છે, આઈ એમ ગોઈંગ ટુ ઓપન 33 schools in 33 districts of ગુજરાત. મારી દરેક સ્કૂલ 100 કરોડ રૂપિયાની હશે. 100 કરોડ ઇન્વેસ્ટ કર. બામણ છું, ભીખ માગીને લઈશ. નહીં તો ચેમ્બરવાળાને કહીશ હાલો થોડા. હાલ તો આ પાડશે ને બધા, હવે થોડી ના પાડે. કે એવી સ્કૂલો બનાવી છે કે જ્યાં એવા છોકરાઓ તૈયાર થાય કે હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા છોકરાઓ પેદા કરે. અને તકલીફ શું છે? મારી સ્કૂલમાં 50% ઉપર વાળાને તો એડમિશન જ નથી આપવાનો. 90% ફોર્મ નહીં મળે. હો ભાઈ, તમે બધી નોટો ભેગી કરવાની. 3 ટ્રાયલ, 2 ટ્રાયલ, 35%, 40%, હોદીને ભાઈ છે કોઈ. અને પછી તમે જુઓ શું રિઝલ્ટ આવે છે.
3 ટ્રાયલવાળા 2 ટ્રાયલવાળા છોકરાનું મારા જેવાની 100 કરોડની સ્કૂલમાં મેરિટમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા સુરતને લઈને આવે કે નહીં? આપણું નામ. સારા ફોટા મારે સુરતમાં જ્યાં જુઓ તો અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો બીજો ત્રીજો, છેલ્લા નંબરનું શું? અમારી જેવી નોટો જ બધી કામની છે. હોશિયારોની વેલ્યુ છે સાહેબ. જે લોકો ભણે છે 90%, 55% ડૉક્ટર, એન્જિનિયર, IAS, એની વેલ્યુ છે. એ લોકો જે 10 વર્ષમાં મેળવે છે એ મેળવતા તમને 30 વર્ષ થયા.